गाइस गुड मॉर्निंग। तो जो આપણે જે રણુજા આપણે જે કિસ્સા ધર્મશાળા છે ને એમાં તમને હું બારેથી બતાવી દઉં કેવી લાગે છે। તો અહીંયા તમે આવતા ને તો આપણે ડીસાની છે તો અહીંયા રોકાઈ જવાનું અને હવે આપણે જવાનું છે અહીંયાથી જેસલમેર 115 કિલોમીટર છે। તો મતલબ 1 કલાક થશે તો જેસલમેરથી જવાનું છે કુલધરાથી સમ ડેઝર્ટ રણમાં જવાનું છે। તો તમે વિડીયોમાં બના રહેજો, મજા આવી જશે। તો વિડીયો મોજ કરજો તમે। ऊपर राडा यार बड़ा છે ને ડીસાથી પેટ્રોલ ભરાયું હતું 864 નું અંદર થોડું હતું मतलब ફૂલ કરાયું હતું તો રણુજા આવી ગયા। રણુજાથી આસપાસ 20 કિલોમીટર ફર્યા અને હવે ત્રીજા દિવસે જેસલમેર રેડિયા તારે 1 પોઈન્ટ ઉતર્યું છે। તો मतलब એમ કે એવરેજ તો આ ગાડી આપ્યો છે અને આ ગાડી એમ થોડું ઘટ્યું પણ આમાં કઈ ઘટે નહીં। ચલો છોકરો ચલો ચલો। रामदेवरा से ना जैसलमेर का रास्ता 1 नंबर है। आप देखो ना यार क्या ही रास्ता है, रोड देखो ये मस्त। रणुजा से जैसलमेर का रास्ता ब्यूटीफुल। बाइक चलावानी मजा ज कोक अलग आवे। तुम्हारी आको आको तुम दुआ जाइए काले आप क्या हमारा बंदा कोठा में आ जाएगी आया बंदा कोठा ना અને આ પલ્સર અને આરી અમારી હોટલ ચા પડી ની અને તો તારો અને આ બધી બોડી એ બધી બોડી મારી એમ કે એ જજા એ મેરે કાઈ કે સાથે નહીં કરો યાર વરદાન નીકળો તમે નહીં ને ઓએ ઓએ पंको કેવો રહ્યો આજે આપણે અહીંયા 30 કિલોમીટર છે 25 જેવું છે। તો જુઓ અહીંયા પવન ચક્કીઓ ઘણી બધી છે। મેં છે ને બાઇક ઊભું રાખીને વિડીયો બનાવ્યો, બધા આગળ નીકળી ગયા છે અને અહીંયા પાછળ છે ને મિલિટરી મ્યુઝિયમ હતું તો જોવું હોય ને તો પણ એ પણ જોઈ શકે પણ અમે રોકાણા નથી। અને જુઓ આવી મસ્ત જગ્યા છે। આ કેટલી બધી પવન ચક્કી છે જુઓ। આ છે આપણું R15 ZX ટેનર। હેડે બાકી જોરદાર હોય એવું નહીં કે હળવેળ હેડે બહુ હેડે છે 70 તો ચલો આપણે આગળ મળીએ। તો જુઓ અહીંયા થોડા આપણે ઉભા રહ્યા થોડું પાણી પીધું છે। અહીંયા થોડા બાઇક ઉભા રહ્યા પહોંચી ગયા છે જેસલમેર।
गाइस पीछे देखो आप पवन चक्की बड़ी बड़ी, और अभी हम जा रहे हैं कुलतरा। लोकेशन लगा दिया है, बस 10 मिनट में पहुंची जाशू। नहीं जुओ यार नजारो जुओ तमे खाली। हाँ हाँ बता बाइक आगे जाए हेडी जाए। कुलतरा एक नंबर जगह है, तो તમે वीडियो में बना रहे मजा आई जશે। बाइक ની પાવતી લેવી પડશે। અહીંયા છે ને એક બાઇક ના 80 રૂપિયા લે છે। ओए भाई सर्विस से हो सर्विस अले अपन कोम सर्विस नु छे। गर्मी पड़े थे बहु भयंकर। आ प्रकारना पेलाना छे, आ प्रकारना पेला घर था આવી રીતના જો બધા તૂટી ગયા છે। અહીંયા આવતી આપણે હવે यहाँ शरापित गाँव श्रापित शरापित इसके हिंदू धर्म नहीं बच सकते। पुराना खाली गाँव हॉन्टेड विलेज, इसलिए गांव खाली पड़ा। नहीं तो दूसरे लोग आके घर अच्छे अच्छे बड़े पे लोग आके जाके बैठ जाए ना। जो कोई यूट्यूब पर तो रात में जो पैदल चलने वाले साइकिल चलाने वाले जो घूमते हैं ना, वो रोड के किनारे पे जाके सो जाते हैं। लेकिन ये शराब पी चलो हम चले। ओके आप कहाँ से पधारे? हम डिस्सा गुजरात। अच्छा डिस्सा गुजरात से आए। 500 किलोमीटर। वेलकम, आपको धन्यवाद है। और किसी को बोलना कि घूम के आ जाओ। नहीं मैं भी यूट्यूब चलाता हूँ। यूट्यूब चला तो आप क्या खाना दोस्त होता है। क्या नाम है आपका? मेरा नाम बड़ा अच्छा लगता है। मेरा नाम पद्मा राम है। पद्मा राम। पद्मा। ओके फिर मिलते हैं। वेलकम सर। जय श्री राम। जय सिया राम। जय बाबे की। जय बाबे। जो आपने बताया मानसो आ जाए रा। तो लो भाई साहब यारी गाड़ी अंडा कितना बता जी? अन्ना भाई ओके 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 बॉयज लेडीज एंड जेंटलमैन हम आगे बढ़ रहे हैं। हमारी करवानी है हमारी और ये रही हमारी दूसरी गाड़ी, मतलब तीसरी गाड़ी। चलो बॉयज काल आदि गाड़ी।
જુઓ આપણે રેગિસ્તાનમાં આવી ગયા છીએ ને અને આ છે ઊંટ રાય. તમારે સફારી કરવી હોય તો કરી શકો. જો આવું કંઈક જગ્યા છે. આમ તો મજા આવે છે જોવાની. ના બેસો ટકરદાર રે. હા એલા ટકર ચાલવાની. હા ચાલી લ્યો લે લે ये लोग बता रहे हैं कि वहाँ ना बजरंगी भाईजान का शूटिंग हुआ था वो सामने. हेलो गाइस, गुड मॉर्निंग. तो हम ना रात में जैसलमेर बाड़मेर वाले रास्ते पर आता था અને તમને જોયું છે બાઇકની એક ચેન પણ તૂટી ગઈ હતી અને પછી રાતનું ડ્રાઇવિંગ કરવું સેફ નથી એટલે અમે ના પછી 40-50 કિલોમીટર રાતનું પણ બાઇક ચલાવ્યું હતું ને હવે અહીંયા છે ને એક હોટલ ઉપર સૂઈ ગયા હતા કેમકે રાતનું બાઇક ચલાવવાનું નહીં, બિલકુલ સેફ નથી. એટલે તમે કોઈ આવતા હોય ને તો રાતનું બાઇક ચલાવવાનું નહીં બિલકુલ. એક દિન વધારે થાય ને તો ચાલશે. ને જો અહીંયા નજારો કેવો છે તમને બતાવી તો દેખો. જો ચારે બાજુ વેડમેલે પવન ચક્કી નીકળ્યા હતા 29 તારીખ. તો આજે લગભગ 1 તારીખ થઈ છે અને હવે આજ તો ખબર નથી ક્યાં જવાનું છે. લગભગ ઘરે જવાનું છે. કાં તો વચમાં કોઈ લોકેશન આવશે ને તો તમને બતાવશું. તો વિડીયો તમને ગમ્યો હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે. तो भाई हम बाड़मेर पहुंच गए. जो पहाड़ क्या मस्त मस्त थी. हम बता भाइयों आई गया सी बाड़मेर. पहला चा पी नहीं जाता हवे 100 किलोमीटर काप्યું છે. જય બાબારી આપણે ફરી જાશું. તો અમે લોકો વેલા હેડ્યા હતા તારે હવે પહોંચ્યા છીએ અને વળી જાશું વિક્રમભાઈ. જય બાબારી. હેડો તાર આવજો. જય બાબારી આવજો. તો ફાઇનલી ગાઈસ અમે ઘરે આવી ગયા છીએ અને બહુ મજા પણ આવી ગઈ અને થોડી તમને માહિતી પણ આપી દઉં. તો તમે છે ને બાઇક લઈને જાવશો તો મજા આવી જશે. છેલ્લા 6-7 દિવસનો પ્લાન બનાવી દેવાનો, મજા આવી જશે. રામદેવરા જાવ તો જેસલમેર, કુલધરા, સમ ડેઝર્ટ, તલોટ માતા બધે જઈને જ આવજો. કેમ કે નહીં જાઉં તો અફસોસ થઈ જશે. મસ્ત જગ્યા છે અને હેલ્મેટ તો છે ને પહેરીને જ રાખવાનું. ના પહેરો તો યાર કે જે પહેરે છે એમના માટે સારું છે, પહેરીને જ રાખવાનું. અને એક માણસનો ખર્ચો લગભગ 5-6 હજાર જેવો ખર્ચો આવી જશે. ઓછો પણ આવે ને કમ પણ જેવું તમે ફરશો એવો ખર્ચો